જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલેશ્વરાય કી જય. રમેશભાઈ ચાંગાની જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. મીતાબેન સચદેવ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. સોમનાબેન પાનસુરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કઈ બાજુ છો? જતા રહ્યા કે રોકાયા છો? તો વૈષ્ણવો, આનંદના આવિષ્કારમાં સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. આજે નવા પ્રકરણથી શરૂઆત કરી રહ્યા છીએ. મૈયા મોહે એસી દુલ્હની ભાવે. મનીષાબેન ગદેથરિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. નીતાબેન પટેલ મુંબઈથી ઉપસ્થિત થઈ ગયા છે. નીતાબેન જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. રીટાબેન પટેલ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. તો ખંભાતમાં જીવા પારેખને ત્યાં બપોરે વૈષ્ણવોનો મેળો જામ્યો હતો અને પારેખ શેઠ વ્રજ ગોકુળની યાત્રા કરીને પાછા આવ્યાના સમાચાર મળતા જ ખંભાતના નાના મોટા સૌ વૈષ્ણવો, સ્ત્રી પુરુષો તેમને ભગવત સ્મરણ કરવા અને શ્રી ગોકુળના સમાચાર જાણવા આવી પહોંચ્યા હતા. એટલે કે વ્રજવાસીને છે, વ્રજવાસ કરી આવ્યા છે, એમને મળવા માટે સર્વ વૈષ્ણવો એમને ત્યાં એકત્રિત થયા છે. ઘરનું ફળિયું વૈષ્ણવોના આનંદના અવાજોથી ગાજતું હતું. એક વૈષ્ણવે પારેખ શેઠને એવી વિનંતી કરી કે શેઠ, બધા વૈષ્ણવો તમારા મુખેથી વ્રજના આનંદના સમાચાર સાંભળવા ઉત્સુક છે. આપ શ્રમિત તો છો, પણ વૈષ્ણવો પર છે એટલી કૃપા કરો, કારણ કે ક્ષણ પછી શું થશે એનો ક્યાં ભરોસો છે. તો આજનો લાવો છે એ લીધો ઈ હાચો. તો અમે સૌ હીનભાગી હતા કે આપણા ગુરુદેવને ત્યાં આવો મોટો લગ્ન પ્રસ્તાવ છે, ધામધૂમથી મનાવાય અને તેમાં જઈ ન શકીએ અને અહીં બેઠા બેઠા કેવળ પેટ ભર્યા કરીએ. પણ તમે તેનો આનંદ લૂંટીને આવ્યા છો, તો એ આનંદમાંથી અમને પણ થોડીક કણિકા છે એ પીરસો. આવી વાત એક વૈષ્ણવે વિનંતી કરી છે પારેખ શેઠને. તો હવે પારેખ શેઠ શું વર્ણન કરે છે આપણે જોઈએ. ગીતાબેન ભુવા અને કરશનભાઈ ભુવા, સ્વાગત છે આપનું. મધુબેન વિઠ્ઠલભાઈ ઉંદાદ, સ્વાગત છે આપનું પણ. વિઠ્ઠલભાઈનું પણ સ્વાગત કરું છું. પાવતીબેન, સ્વાગત છે આપનું. હા, નૂતનબેન જાવિયા, સ્વાગત છે આપનું. ઉષાબેન મોદી, સ્વાગત છે. હર્ષિતાબેન જોશી, સ્વાગત છે. રીટાબેન પટેલ, સ્વાગત છે. એટલે શેઠ શું કે વૈષ્ણવો, તમારી વાત તદ્દન સાચી છે. ત્યાં જે અલૌકિક આનંદનો સાગર ઉછળો હતો ને, એને શબ્દોમાં તો કહી શકું એમ નથી. તો મારી સાથે સહેજપાલભાઈ છે અને માધવદાસ પણ આવ્યા હતા. તો અમારા પર શ્રી ગુરુદેવની ઘણી કૃપા થઈ એટલે ત્યાં જવાયું. તો મને યાદ આવશે એટલું હું તમને કહીશ. હું ભૂલી જાઉં તો માધવદાસ તમને યાદ છે એ કરાવજો મને. તે પારેખ શેઠે છે ખૂબ સાચી વાત કહી. લ્યો, હું જે વાતની શરૂઆત કરું. આપણા ગુરુદેવ શ્રી ગુસાઈજીના ચોથા લાલજી શ્રી ગોકુલનાથજી, બરાબર, અને ઘરમાં એમને સૌ વલ્લભ કહે છે. તો વૈષ્ણવો પણ એમને શ્રી વલ્લભલાલ કહે છે. આપણે તો શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા નથી, પણ દર્શન કરનાર એમ જ કહે છે કે આ બે હુબ જાણે શ્રી મહાપ્રભુજી જોઈ લ્યો. નામ અને રૂપ બંનેમાં ઘણી સમાનતા છે, ગોકુલનાથજીમાં અને શ્રી મહાપ્રભુજીમાં. તો હર્ષાનીજી તો એવું કહેતા હતા
કે ગુણો પણ બંનેના એક સમાન છે. શ્રી ગુસાઈજીને તો તેમના સર્વ બાળકો એક સરખા પ્રિય છે, છતાં શ્રી વલ્લભ તરફ છે ને ક્યારેક તેમનો ભાવ વધુ પડતો ઢળતો હોય એવું લાગે. તો શ્રી ગોકુલનાથજીને 16 વર્ષ થયા એટલે શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો કે હવે એમના લગ્નની તૈયારી કરવી જોઈએ. આવા મોટા ઘેર છે કન્યા આપવા કોની ઈચ્છા ના હોય. તે એમના સમાજમાંથી અનેક કન્યાઓના માગા આવવા લાગ્યા, પણ યોગ્ય કન્યા મળે તો જ આ કેવી એવો ગુરુદેવે છે મનોમન નિશ્ચય કર્યો હતો. તેમની જ્ઞાતિમાં વેણા ભટ્ટ નામે એક વિદ્વાન પવિત્ર બ્રાહ્મણ ગૃહસ્થ હતા અને તેમને પાર્વતી નામની કન્યા હતી. એક દિવસ તેમને ત્યાં જ્યોતિષ શાસ્ત્રના જાણકાર એવા વિદ્વાન કાશીથી આવી ચડ્યા અને તેમણે કન્યાના લક્ષણો જોયા અને એવું કહ્યું કે ભટ્ટજી, તમારી આ દીકરી મહાભાગ્યવાન છે. તે રાજ સુખ ભોગવશે. જે ઘરમાં રાજમહેલની સમૃદ્ધિ હશે, પ્રભુ પ્રેમની પવિત્રતા હશે, તે ઘરમાં તેના લગ્ન થશે. તમે નિશ્ચિંત રહેજો. એક વખત વેણા ભટ્ટે શ્રી ગોકુલનાથજીને આ જોયા. તેમને લાગ્યું કે મારી પાર્વતી માટે આમનાથી વધારે સુયોગ્ય પાત્ર અન્ય હોઈ શકે નહીં. વેણા ભટ્ટે શ્રી ગુસાઈજીના શાળા ગોવિંદ ભટ્ટને આવી વિનંતી કરી કે તમારા ભાણેજ શ્રી ગોકુલેશજી માટે મારી પુત્રી સ્વીકારો. ગોવિંદ ભટ્ટે તેમને કહ્યું કે કાલે તમારે ત્યાં આવીશ, તમારી કન્યા જોઈશ, મને સંતોષ થશે તો હું શ્રી વિઠ્ઠલેશને વાત કરીશ. બીજા દિવસે ગોવિંદ ભટ્ટે કન્યા જોઈ. સર્વ રીતે કન્યા શ્રી ગોકુલનાથજીને યોગ્ય લાગી. ગોવિંદ ભટ્ટે શ્રી વિઠ્ઠલનાથજીને કન્યા અંગે વિગતવાર વાત કરી. શ્રી ગુસાઈજીએ પોતાના વહુજી પદ્માવતીજીને અને સૌથી મોટા બેટીજી શ્રી શોભાજીને બોલાવ્યા અને એમનો અભિપ્રાય પૂછ્યો. એટલે શોભાજીએ કહ્યું કે કાકાજી, ઉત્તમ સગા મળતા હોય, એમનું કુળ ઉત્તમ હોય, ઘર ઉત્તમ હોય, કન્યા રત્ન ઉત્તમ હોય તો બીજું શું જોવાનું હોય? એમાં મામાજી ખાતરી આપતા હોય તો વિચાર કરવાનો હોય જ નહીં. હવે વિલંબ કરવા જેવો નથી. છતાં એકવાર મામાજી તમે તે કન્યાને અહીં લઈ આવો, અમે સૌ પણ તેને જોઈ લઈએ. ગોવિંદ ભટ્ટ છે એ બીજા દિવસે કન્યાને પોતાની સાથે શ્રી ગુસાઈજીને ત્યાં લઈ આવ્યા. એટલે સૌએ કન્યાને જોઈ. સૌ પ્રસન્ન થયા અને શ્રી ગુસાઈજીએ પોતાનો વરદ હસ્ત છે એ કન્યાના મસ્તકે ધરી સૌભાગ્યવતી ભવ એવા આશીર્વાદ આપ્યા અને પ્રસાદીથી તેની ગોદ છે એ ભરાવી. તો શ્રી ગુસાઈજીએ રઘુનાથ પંડ્યા નામના જોશીને બોલાવીને કહ્યું કે જોશીજી, આ જન્મ પત્રિકા છે એને જોઈને કયો કે અમારા વલ્લભ માટે વલ્લભ સાથે લગ્નનો યોગ કેવો જણાય છે. રઘુનાથ જોશીએ બંને પત્રિકાઓ મેળવીને કહ્યું, મહારાજ, ઉત્તમ યોગ છે. બંનેના પણ ગ્રહો પરસ્પર મળનારા અને એકબીજાના પૂરક છે. ગ્રહોનો છે એનો આવો યોગ હોવો એ મહાભાગ્યની વાત છે. મેં આજ સુધીમાં ઘણી કુંડળીઓ જોઈ છે, પણ તેમાં આવો ઉત્તમ યોગ જોવામાં આવ્યો નથી. જોશીજી, જો એમ જ હોય તો હવે વિલંબ કરવાનું કોઈ કારણ નથી. અમારા વતી તમે જ ભટ્ટજીને ત્યાં જઈ અને તેમને છે આ શુભ સમાચાર આપો અને લગ્નનું મુહૂર્ત કઢાવી લગ્નની તૈયારી કરવા માટે વધાઈ આપો. રઘુનાથ જોશી વેણા ભટ્ટને ત્યાં જઈ સર્વ સમાચાર કહ્યા. લગ્નનું શુભ મુહૂર્ત આવ્યું. સંવત 1624 અષાઢ વદ બીજને ગુરુવારનું અને સૌએ આ મુહૂર્તને વધાવી લીધું અને ઘેર લગ્નની તડામાર તૈયારીઓ છે શરૂ થઈ. શ્રી વલ્લભના ગૃહે તો લગ્ન પ્રસ્તાવ આપણા કરતા વિલક્ષણ રીતે મનાવાય છે. એમની કુળ પરંપરા પ્રમાણે લગ્નની સર્વ વિધિઓ છે શરૂ થાય તે પહેલા ગામો ગામ છે કંકોત્રીઓ લખાવા માંડી. ગુજરાત, મારવાડ, દક્ષિણ, મધ્ય ભારત અને પૂર્વમાંથી વૈષ્ણવોના ઝુંડે ઝુંડ છે મથુરા નગરીમાં ઉમટવા લાગ્યા. એક બાજુ વિવાહ માટેના વસ્ત્રો ખરીદવા લાગ્યા છે, તેવામાં કાશીની જરીની સાડીઓ, પાટણના પટોળા અને પિતાંબર, ખંભાતની ઘાટડીઓ, ભરૂચના બાસ્તા અને ગુજરાતની કસબી પાક, જરીના તાસ
કાશ્મીરની પામરી આવતા જ ગયા, આવતા જ ગયા, આવતા જ ગયા. અને બીજી બાજુ શ્રી ગુસાઈજીના અધિકારી ચાંપાભાઈ આભૂષણો ઘડવા માટે જડિયા અને સોનીઓને બોલાવી લાવ્યા. ત્રીજી બાજુ સામગ્રીઓ માટે અનાજ, સૂકા મેવા, તેજાનાની તૈયારીઓ થવા લાગી. દરજીઓ વસ્ત્રો સીવવા બેઠા, કારીગરો દાગીના બનાવવા બેઠા. શ્રી ગુસાઈજીની હવેલીને રંગ કરાવવાનું કામ પણ છે શરૂ થયું. આમ લગ્નની સર્વ તૈયારીઓ લગ્ન પહેલા સારી રીતે સંપન્ન થઈ. આને કહેવાય વૈષ્ણવો લગ્ન પ્રસ્તાવ છે ને એની તૈયારી. આપણે ત્યાં લૌકિકની અંદર વિવાહ હોય ને પેલા આવું હતું વૈષ્ણવો. અત્યારે ખબર ન પડે, જે દિવસે પ્રસંગ આવે ને ત્યારે બીજા લોકોને ખ્યાલ આવે, બાકી ઘરના ક્યારે ક્યાં વયા જાય, શું લઈ આવે ને કાંઈ ખબર ન પડે. બાકી તો ઘરમાં અગાઉથી મહેમાનો આવે, મામા ફઈના દીકરા દીકરીઓ અગાઉ આવે. બીજા બધા પુરુષ વર્ગ છે, જે કાંઈ ખરીદી કરવાનું હોય, આ તે મંડપનું હોય, ગાદલા કઈ વાસણો હોય એની બધી સગવડતાઓ અગાઉથી કરતા હોય. બેનો દીકરીઓ હોય એ અનાજ છે આવ્યું હોય સાફ સફાઈ કરતા હોય, પાપડ વણતા હોય, અને કઈ કઈ છે બધું હાથે સિદ્ધ થતું. અને હવે આ કેટરસ આવ્યું, ખાલી ફોન કરવાનું, એનું મેળે બધું લઈને આવે અને પીરસવા વાળા કોક, બનાવવા વાળા કોક. હવે એમાં જે લગ્નનો જે આનંદ હતો એ આનંદ છે વિસરાઈ ગયો, કારણ કે તે દિવસે જ પછી આવે, કાંઈ કામ તો કોઈને હોય નહીં. એટલે જ્યારે ટાણું સમય એકદમ ફિટ ટાઈમે બધા આવે કે હવે મંડપ છે એ રોપાવાની શરૂઆત છે, એવા સમયે પહોંચે મહેમાનો બધા. અને ઓલો તો અઠવાડિયું અગાઉ, મહિનો દી અગાઉ છે એ આખો પ્રસંગ જ છે, જાણે એવું માહોલ છે, એ અગાઉથી ઉત્સાહ હોય, આનંદ હોય. અને એમાંય જ્યારે વૈષ્ણવ આવા વલ્લભ કુલની અંદર આવો લગ્ન પ્રસ્તાવ ગામે ગામથી વૈષ્ણવ આવતું હોય, કઈ ભેટ સોગાતો આવતી હોય. અહીંયા હે પેલા દરજી બેસાડતા ને કે લગ્ન છે તે દરજી આવતા, એને કપડા સીવવાનું હવે બધું ગયું. તો અહીંયા આ જોઈ અને કેવો આનંદ થાય સાંભળીને. તો આવા સુંદર બધા વૈષ્ણવો છે આનંદ માણી રહ્યા છે. શ્રી ગોકુલનાથજીના લગ્ન પ્રસ્તાવ છે એમની અગાઉથી જે વધાઈ પ્રાપ્ત થઈ, પત્રિકાઓ આવી ગઈ. તો વૈષ્ણવો હમણાં જ તે અગ્રિમ વધાઈ આવી કે પિયુષ બાવાના લાલા છે વ્રજવલ્લભ બાવા, એમની અગ્રિમ છે બધાને વધાઈ આવી ગઈ કે 11મા માસની અંદર એમના લગ્ન પ્રસ્તાવ છે. તો પણ અંદરથી એટલો આનંદ થાય છે વૈષ્ણવ. તો આ ગોકુલનાથજીના લગ્ન પ્રસ્તાવ છે, તો આપણે બધા એમાં હાજર છીએ હો, એવું સમજજો વૈષ્ણવ. વિનોદભાઈ ગજર, સ્વાગત છે આપનું. નૂતનબેન કે સાચી વાત છે. ભાદુરબેન મિસ્ત્રી જય હો. જોશનાબેન વાછાણી સ્વાગત છે. નૂતનબેન જાવિયા જય હો. રસિકભાઈ રાજપરા સ્વાગત છે. મનીષાબેન વાકડિયા સ્વાગત છે, જય હો. કૃષ્ણાબેન સુદાની સ્વાગત છે, જય હો. લલિતાબેન અકબરી આપનું સ્વાગત છે, ખૂબ જ સુંદર રશિયાનો તમે લાભ લીધો, જય હો. નિમિષાબેન પટેલ સ્વાગત છે. પાવતીબેન જય હો. રસીલાબેન સોજિત્રા, મનીષાબેન અઘેરા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી આપનું પણ સ્વાગત. અનિલાબેન સોલંકી, પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે. કિરીટભાઈ નાર રાજકોટથી ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. નાનજીભાઈ કનેરિયા સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા આપનું પણ સ્વાગત છે. લાલજીભાઈ પટેલ, ગોપાલભાઈ ઘુમલિયા સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા આપનું પણ સ્વાગત છે, જય હો. નીતાબેન, હંસાબેન પટેલ સ્વાગત છે. ગિરધરભાઈ માંડવિયા આપનું સ્વાગત છે. હેમાબેન ગુજરાતી જય હો. મુકેશભાઈ જય હો. હવે જેઠ સુદ 11 હશે, શ્રી ગુસાઈજી સ્વયં છે વેવાઈને ત્યાં નોતરા આપવા પધાર્યા. અને જેઠ સુદ 12 દ્વારે મંગલ બંદરવાર છે એ બંધાયા. તોરણ ત્યારે જ બંધાઈ ગયા વૈષ્ણવ. અને લગ્ન વિધિઓની એક પછી એક શરૂઆત થઈ. સૌ આનંદથી માલતા હતા અને હોશથી લગ્ન ગીતો ગાતા હતા. વૈષ્ણવો કીર્તન છે કરતા કરતા નાચતા હતા. સૌ નાની મોટી સેવામાં દોડા દોડી કરતા હતા. આમ કરતા કરતા લગ્નનો દિવસ આવ્યો. તો અગાઉ પણ આટલો આનંદ હતો વૈષ્ણવો, અને હવે લગ્નનો દિવસ આવ્યો છે એટલે ધામધૂમથી વરઘોડો નીકળ્યો. શ્રી ગોકુલેશજીને સુંદર વસ્ત્ર આભૂષણો ધરાવવામાં આવ્યા. શ્રી મસ્તકે પુષ્પનો સહેરો બંધાયો. સૌ બહેનોએ ભાઈને છે કુમકુમ તિલક કરી શ્રી હસ્તમાં શ્રીફળ આપ્યું. શ્રી વલ્લભ વર છે હવે ઘોડે સવાર થયા.
માધવદાસભાઈ છે એણે શ્રી ગુરુદેવજીને એવી વિનંતી કરી, એટલે શ્રી ગોકુલેશજીના મસ્તકે છત્ર ધરાવવાની સેવા છે એમણે કરી. એટલે ગોધરાના નાગજીભાઈને, અસારવાના ભાઈલા કોઠારીજીને, દેવરાજભાઈને અને મને કે ચામર ઢોળવાની સેવા પ્રાપ્ત થઈ. જય હો એમના ભાગ્યને. આવા પરમ ભગવદીઓને છે વૈષ્ણવો વારંવાર વંદન થઈ જાય, મસ્તક નમી જાય નામ લઈએ ને ત્યાં. અને મથુરાવાસી છે ને એમ કહેતા હતા કે આવો દામોદર કે દમાદાર એવો વરઘોડો છે એ મથુરાના ઇતિહાસમાં અગાઉ કોઈ દી જોયો નથી, એવો જાજરમાના વરઘોડો. અને વરઘોડામાં જે આતશબાજી ફૂટી તેનું તો શબ્દમાં વર્ણન જ ન થઈ શકે વૈષ્ણવો, એવી આતશબાજી. અને મથુરાના રાજમાર્ગ પર કલાકો સુધી ફર્યા પછી વરઘોડો વેવાઈના માંડવે પહોંચ્યો. શ્રી ગોકુલેશજીનું ત્યાં વેદ મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું. હા, વરઘોડો શ્રી વિઠ્ઠલ વરનો ગાયેજી. જય હો રસિકભાઈ, પ્રિન્સભાઈ, પમ્મીબેન, શામજીભાઈ, આપ સર્વનું સ્વાગત છે. ગોવિંદભાઈ વરુ, આપનું પણ સ્વાગત છે. તો ગોકુલનાથજીનું સ્વાગત છે મંત્રોચ્ચારથી થયું છે. પછી લગ્નની વિધિ શરૂ થઈ. બંને વરવધુ સામે છે એ ચોખાના ટોપલામાં બિરાજ્યા હતા. જોજો વૈષ્ણવો, ક્યાં બિરાજ્યા હતા? ચોખાના ટોપલામાં બિરાજ્યા હતા. અને મેઘશ્યામ વર્ણના શ્રી ગોકુલેશજી અને ગૌર વર્ણના શ્રી પાર્વતીજી જાણે રાધા કૃષ્ણની જુગલ જોડી. તો રાધા કૃષ્ણની જુગલ જોડી જેવા શોભતા હતા. સૌ પરસ્પરની હાસી મજાક કરતા, આનંદ પ્રમોદ કરતા હતા. અષાઢ વદ છઠના દિવસે જાનને વળાવવામાં આવી. મેળા ભટ્ટજી પાછળથી પહેરામણીનો સાજ લઈને આવ્યા. તેમણે શ્રી ગુસાઈજીને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, આપ ચંદ્ર જેવા છો, આપની પાસે હું તો આજ્ઞા જેવો છું. યથાશક્તિ જે કઈ લાવ્યો છું તે આપ સ્વીકારજો. શ્રી ગુસાઈજીએ પ્રેમથી છે જવાબ આપ્યો કે ભટ્ટજી, તમે જેટલો સાજ લાવ્યા છો એટલો મુકાવો તો મારા ઘરમાં જગ્યા પણ નથી. અને તમારી દીકરી અમારી આંખની કીકી છે, આથી એ અમારી બને છે, અમારી બહેની છે, તો એને અમે કેમ દુભાવીશું? તમે દીકરીની જરાય ચિંતા ન કરશો. આમ રંગે જંગે શ્રી ગોકુલનાથજીના લગ્નનો મહામહોત્સવ મથુરામાં મનાવાયો. અમે આજ સુધી એ આનંદને વિસર્યા નથી. કે ઊંઘમાં રાત્રે એના સ્વપ્ન જ આવ્યા કરે છે. રાજા મહારાજાઓને ત્યાં પણ આવી ધામધૂમ અને જાઓ જલાલી કોઈ દી જોઈ નથી, એવી હતી હો ભાઈ. અને હા, એ કે ખંભાતના સૌ વૈષ્ણવોને શ્રી ગુસાઈજીએ ખૂબ જ યાદ કર્યા કે તમારા સૌ માટે એમણે આશીર્વાદ માટે મહાપ્રસાદ પાઠવ્યો છે, તે લઈને સૌ પોતપોતાને ત્યાં તમે જજો. અને આજથી રોજ રાત્રે આપણે નિયમ પ્રમાણે સત્સંગમાં ભેગા થઈશું, ભગવદ વાર્તા કરીશું. ત્યારે વધારે વાતો જેમ જેમ યાદ આવશે ને તેમ તેમ કરશું. તો વૈષ્ણવો, અહીંયા શ્રી ગોકુલનાથજીનો વિવાહ છે પ્રસ્તાવ એ સંપન્ન થયો. શ્રી પાર્વતી વહુજી સાથે તેમનું લગ્ન થયું. અને હવે ક્ષણે ક્ષણે સમરીએ શ્રી વલ્લભનો પરિવાર રે. કમલેશભાઈ ભારદ્વાજ સ્વાગત છે. મુકેશભાઈ ગજેરા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા, હા. મનીષાબેન, જય હો. શ્રી ગોકુલેશજીના લગ્ન બાદ મહાવંતી વ્રજવાસી આગેવાનો શ્રી ગુસાઈજીને મળવા મથુરા આવ્યા. સૌએ પોતાના માથેથી પાગ ઉતારી તેમના ચરણોમાં ધરી અને વિનંતી કરી કે મહારાજ, અમારા થોડાક માણસોએ કરેલી ઉદ્ધતાઈ માટે હવે અમને પૂરતો દંડ મળી ગયો છે. અમને છે ને એનું આજ સુધી ભારે દુઃખ છે. તો તેમને પણ આપનો અપરાધ કર્યાનો હવે વસવસો છે, એને વસવસો સતાવી રહ્યો છે. અમે તો પામર જીવો છીએ, તમે તો સાક્ષાત ભગવાન છો, માટે અમારા પર દયા કરી અમને ક્ષમા કરો અને ગોકુળ પાછા પધારો.
તો મહાવનના જે વ્રજવાસીઓને દ્વેષ થયો હતો ને એની વાત છે આ વૈષ્ણવ. અને કે છે કે ગોકુળ છે ને એ આપનું છે, આપ ગોકુળના કનૈયા છો, આપ ગોકુળમાં બિરાજો, એમાં આપની અને ગોકુળની શોભા છે. વાહ ભાઈ વાહ. હાલો રે હાલો અમે જાનમાં જવાના શ્રીજી બાવાને મળવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. જય હો પાવતીબેન. વિનોદભાઈ જય હો. તો શ્રી ગોકુલેશજી પાસે બિરાજતા હતા, તેમણે પણ વિનંતી કરી કે કાકાજી આ વ્રજવાસીઓની વિનંતી યોગ્ય છે. શ્રી ગોકુળમાં જેવો આનંદ હતો એવો અહીં લાખ ઉપાય કરવા છતાંય આવતો નથી. મને તો રાત દિવસ શ્રીમદ ગોકુળની યાદ ખૂબ જ સતાવે છે. હવે જ્યારે આ સૌ આગેવાનો વિનંતી કરવા આવ્યા છે ત્યારે આપ કૃપા કરી તેમની વિનંતી તમે સ્વીકારો. આપણે ફરી શ્રી ગોકુળ પધારવાનું રાખીએ. ચૌધરીજી તમારા સૌની ઈચ્છા છે અને અમારા પરિવારની પણ ઈચ્છા છે તો ભલે અમે ફરી ગોકુળ છે એ ગોકુળવાસ કરીશું. પણ હવે ગોકુળવાસ કરતા પહેલા ત્યાં જરૂરી મકાનો વગેરે બનાવડાવવું છે, જેથી અમારા બહોળા પરિવારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. હું તે માટે વ્યવસ્થા કરાવું છું. તે બધું તૈયાર થયા પછી અમે પુનઃ ગોકુળવાસ કરીશું. જય હો નૂતનબેન. સંવત 1629 મહાવદ સાતમના રોજ શ્રી ગુસાઈજી પોતાના પરિવાર સાથે પુનઃ ગોકુળમાં સ્થિરવાસ કરવા પધાર્યા અને પછી સદા સર્વદા શ્રીમદ ગોકુળમાં જ બિરાજ્યા. ત્યારબાદ શ્રી ગોકુલેશજીની વય 24 વર્ષની થઈ ત્યારે શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે સંવત 1633ની સાલમાં તેમણે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. તેમના વહુજી શ્રી પાર્વતી વહુજી પહેલા આણે ગોકુળમાં પધાર્યા અને ગોકુળમાં શ્રી પાર્વતીજીએ તેમના સુશીલ સ્વભાવથી, વાણીની મીઠાશથી અને સેવાની મધુરપથી સૌની પ્રીતિ સંપાદન કરી. જય હો. એક દિવસ રાત્રે શ્રી ગુસાઈજીએ પોતાના મોટા બેટીજી શ્રી શોભાજીને કહ્યું કે શોભા દીકરી, આપણા શ્રી વલ્લભના વહુજીને આજે વહેલી સવારથી હમણાં સુધી સતત સેવામાં પરોવાયેલા જોયા. તેઓ ગોકુળ આવ્યા છે ત્યારથી આખો દિવસ સતત સેવા પરાયણ રહે છે. શ્રી ઠાકોરજીની સેવા ખૂબ પ્રેમથી કરે છે. સાથે આપણા પરિવારના સ્વજનોની સંભાળ પણ એટલી જ રાખે છે. જ્યારે તારા મોટા 3 ભાભીઓ સેવામાં આટલો સમય આપી શકતા નથી, બાકીના સૌ ઓછી સેવા કરે છે. જય હો પ્રભુદાસભાઈ. વાહ ભાઈ વાહ. શ્રી ગોકુલપતિ અતિ ગુણાનિધિ તાત તળો પ્રતિ બંદરે રસના શ્રી પાર્વતી પતિ પ્રેમ સુરે શોભા સકલ કુટુંબ રે રસના. જય હો. તો આખા જે પરિવાર માટેનું આખ્યાન એમાંની એક કારિકા છે એ રજૂ કરી, ખૂબ જ સુંદર. તો કાકાજી એમાં તમે ન સમજો, મારા મોટા 3 ભાભીઓને છે, ભાભીઓનો સંતાનો છે. શું કે છે શોભા બેટીજી? પ્રત્યુત્તરમાં શ્રી ગુસાઈજીને આવું કે છે કે એમાં તમે ન સમજો, મારા મોટા 3 ભાભીઓને છે ને સંતાન છે, એટલે એમને બાળકોની સેવા પણ સાથે સાથે કરવાની છે. એ સ્વાભાવિક છે કે ઠાકોરજીની સેવામાં એ પાર્વતી વહુજી જેટલો સમય એ ન આપી શકે. એનો અર્થ નથી એવો કે બીજાને સેવામાં આસક્તિ ઓછી છે. શોભા દીકરી, બીજા લૌકિક પરિવારોથી આપણો પરિવાર જુદા પ્રકારનો છે. શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંત બતાવ્યા છે તે પ્રમાણે સૌ પ્રથમ આપણે જીવન જીવવાનું છે, તો જ આપણે આપણા સેવકોને પણ એ સિદ્ધાંતોને અનુરૂપ જીવન જીવવાનું બતાવી શકીશું. આપણે એ રૂપે જે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત બતાવ્યા એ પ્રમાણે આપણે જીવીશું તો કોક બીજાને ઉપદેશ આપવો હોય તો આપી શકાય એમ. અને તો જ છે એ બધાને ગળે આ વાત ઉતરશે. જો આપણે એ સિદ્ધાંતોનું આચરણ પૂરેપૂરું ન કરી શકીએ તો અન્ય વૈષ્ણવો પણ આપણું જ અનુસરણ કરશે ને.
કાકાજી, આપની એ વાત સાથે હું પૂરેપૂરી સહમત છું. ત્યારે શું કરવું ઉચિત છે તે આપ જ બતાવો. દીકરી, શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમની મનાઈ કરી નથી. તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે દરેક વૈષ્ણવે પોતાના વર્ણ અને આશ્રમના દૈહિક ધર્મોનું પાલન કરવું. જ્યાં સુધી આપણને આપણા શરીરનું ભાન છે, દેહાદ્યાસ વગેરે છૂટ્યા નથી, ત્યાં સુધી વર્ણાશ્રમ ધર્મ છે એ પાળવો જરૂરી છે. એટલે ગૃહસ્થાશ્રમનું પાલન તો કરવાનું જ છે, એમાં પરિવારની વૃદ્ધિ અને પોષણ પણ આવે છે. આ બધું આપણે આપણા પરિવારના સુખ માટે આપણે કરવાનું નથી. તફાવત અહીં જ છે. તફાવત જ અહીંયા છે. શું કે આપણે આપણા પરિવારના સુખ માટે કંઈ કરવાનું નથી. બીજા સૌ પોતાના લાભ માટે ગૃહસ્થાશ્રમનું પાલન કરે છે, જ્યારે વૈષ્ણવ પ્રભુના સુખ માટે ગૃહસ્થાશ્રમ છે એ સ્વીકારે છે. કાકાજી, આ વાત વધુ રીતે સમજાવો. જો દીકરી, શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ઘરમાં વહુ લાવવી, તો તે આપણા સુખ માટે કે વંશવૃદ્ધિ માટે નહીં, પણ પ્રભુની સેવામાં એક વિશેષ સહાયક આવે, જેથી પ્રભુને શ્રમ ઓછો થાય અને પ્રભુને સુખ વધે, એ ભાવનાથી લગ્ન કરવા જોઈએ. તે જ રીતે આપણા ઘરમાં પ્રભુ સદા સર્વદા સુખથી બિરાજે અને સંતાનો છે એ સેવામાં તત્પર બને, એ હેતુથી જ સંતાન પ્રાપ્તિ પણ થવી જોઈએ. આપણા સર્વલૌકિક કાર્યોની પાછળ પણ પ્રભુની સેવા માટેનો જ વિચાર અને આગ્રહ છે એ હોવો જોઈએ. જેમ કે ઘર સુંદર રાખવું છે, કારણ કે આ ઘરમાં પ્રભુ બિરાજે છે. સુંદર વસ્ત્રો પહેરવા છે, કારણ કે ગંદા વસ્ત્રોમાં પ્રભુ સન્મુખ જતા પ્રભુને પ્રસન્નતા ન થાય. આમ પ્રત્યેક ક્રિયા પ્રભુના સુખના વિચારોથી થાય, તો તેને વૈષ્ણવી ગૃહસ્થાશ્રમ કહેવાય. તો દરેક પરિવારમાં સંતાન અને સંતાનની જવાબદારી હોય, પણ એનો અર્થ એ નથી કે એને લઈને પ્રભુની સેવામાં ઓટ આવે. એનાથી તો બહેતર એવું છે કે લૌકિક આસક્તિ વધારનાર સંતાન જ ન હોય. કાકાજી, આપે શ્રી તાતચરણનો ઉત્તમ સિદ્ધાંત છે એ સુંદર રીતે બતાવ્યો, સમજાવ્યો. હું ઘરમાં સૌને આપનો આ સંદેશ જરૂર પહોંચાડીશ. આ વાતને ઠીક સમય છે વીતી ગયો. એક વખત શ્રી ગુસાઈજી, શ્રી પાર્વતી વહુજી અને શ્રી ગુસાઈજીના સાળા ગોવિંદ ભટ્ટ તથા શોભા બેટીજી બેઠા હતા. શ્રી પદ્માવતી વહુજીએ વાત કાઢી. શ્રી વલ્લભને ગૃહસ્થાશ્રમ સ્વીકારે ઠીક સમય થયો, પણ તેમને ત્યાં હજી લાલનનું પ્રાગટ્ય થયું નથી. વહુજી, મને પણ આ વિચાર તો આવે જ છે, પરંતુ પ્રભુની ઈચ્છા આગળ આપણું કંઈ ચાલતું નથી. આપ આજ્ઞા કરો તો મારો વિચાર જણાવો. ગોવિંદ ભટ્ટે આવું કહ્યું. જરૂર, વિના સંકોચે કહો. શ્રી વલ્લભનું દ્વિતીય લગ્ન કરવામાં આવે તો કેમ? આમે આ વહુજીથી તેમને બાળક નથી. પ્રભુની ઈચ્છા હશે તો બીજા લગ્નથી સંતાન પ્રાપ્ત થશે અને સેવામાં એક વિશેષ સહાયક પણ મળશે. કાકાજી, મામાની વાત વિચારવા જેવી છે. ભલે, તો ભટ્ટજી, શ્રી વલ્લભને લાયક બીજા કન્યા રત્નની તપાસ કરતા રહો. જો કે બંનેની કુંડળી લગ્ન વખતે મળેલી જ છે. ગ્રહયોગ જરાય અન્યથા નથી. શ્રી ગોવર્ધન દરે જેમ ધાર્યું હશે એમ થશે. બીજા જ દિવસે શ્રી ગુસાઈજી શ્રી ગોકુલેશજીને સાથે લઈ ગોકુળથી ઘોડા ઉપર છે સવાર થઈ શ્રી ગિરિરાજ તરફ જઈ રહ્યા હતા અને બંનેના ઘોડા રવાલ ચાલે સાથે દોડતા હતા. શ્રી ગુસાઈજીએ રસ્તામાં વાત છેડી. વલ્લભ, કાલે અમે બધા કે બેઠા હતા, અમને સૌને તમારે ત્યાં પારણું બંધાય તે જોવાની હોશ છે, પણ શ્રી ઠાકોરજીની ઈચ્છા સમજાતી નથી. તમારા મામાએ તમારા બીજા લગ્નનો વિચાર છે એ મૂક્યો છે, તો અમને એમાં વાંધો જણાતો નથી. તમે ઉંમરલાયક છો, તેથી તમારો વિચાર પણ જાણવો જોઈએ. કાકાજી, મારા બીજા લગ્નનો કદી વિચાર કરશો નહીં. જો આવું થશે તો મને અતિશય દુઃખ થશે. પ્રભુની ઈચ્છા સેવા યોગ્ય સંતાન આપવાની હશે તો જરૂર આપશે, અને પ્રભુની ઈચ્છા જ નહીં હોય તો બીજું લગ્ન કરવું કે પછી અનેક લગ્ન કરવું, સો ફેર પડવાનો છે. બીજા લગ્નથી મને સંતાન થશે જ એની ખાતરી કોણ આપશે?
અમારા બંનેનું ચિત્ત આપની કૃપાથી શ્રી ઠાકોરજીના ચરણોમાં લાગેલું છે, તેમાં લૌકિક કલેશ ઉભો કરવાની શી જરૂર છે? માટે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે મને ફરી લૌકિક આસક્તિમાં નાખશો નહીં. અમને બંનેને પરસ્પર સંતોષ છે અને એકબીજાથી પ્રસન્નતા છે, માટે બીજું લગ્ન કરવા હું જરા પણ રાજી નથી. શ્રી ગોકુલનાથજીની આ વાત સાંભળી શ્રી ગુસાઈજીએ શ્રી ગિરિરાજજીથી પાછા આવી શ્રી પદ્માવતી વહુજી અને શ્રી શોભા બેટીજીને બોલાવીને આજ્ઞા કરી કે આજે વલ્લભ સાથે ગિરિરાજ જતા તેમના બીજા લગ્નની વાત કરી તેમની જરા પણ ઈચ્છા નથી, બલકે તેમ કરવાથી તેમને કલેશ થશે. શ્રી ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખો. શ્રી પાર્વતી વહુજીનો ખોળો અવશ્ય ભરાશે. શ્રી ઠાકોરજીને તેમની સેવા છે એ લેવી છે, માટે તો તેમને સંતાનની જવાબદારી હમણાં સોંપી નથી. સૌ દ્વિતીય લગ્નની વાત હવે ભૂલી ગયા છે, પણ શ્રી ગુસાઈજીના આશીર્વાદથી સંવત 1637 શ્રાવણ માસમાં શ્રી પાર્વતી વહુજીએ ગર્ભ ધારણ કર્યો અને સંવત 1638 વૈશાખ સુદ 13 રવિવારે હસ્ત નક્ષત્રમાં તેમની કુખે બેટીજીનું પ્રાગટ્ય થયું. અને કોઈક સેવકે પૂરી વિગત જાણ્યા વિના અતિ આનંદમાં આવી જઈ શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, શ્રી વલ્લભજીને ત્યાં પુત્ર જન્મ થયો છે, પુત્રી જન્મ્યા છે, પણ કોઈ વૈષ્ણવે જાણ્યા વગર જ કહી દીધું છે. વિઠ્ઠલભાઈ ગોંડલિયા સ્વાગત છે. ધનસુખભાઈ જોશી આપનું પણ સ્વાગત છે. ઉકાભાઈ પેશાનિયા સ્વાગત છે. વાહ ભાઈ વાહ. જો સુંદર જાણકારી કે પાર્વતી વહુજી એ કિશોરીબાઈનો અવતાર હતા, એટલે સેવામાં ચિત્ત વધારે હતું, એવું અમે ભગવદીઓના મુખેથી સાંભળ્યું છે. જય હો કૃષ્ણાબેન. હેમાબેન ગુજરાતી જય હો. તો વૈષ્ણવો, કિશોરીબાઈએ તો છે આપણે જોયું કે તરત જ છે દુઃખી થઈ ગયા હતા નાની જ વયની અંદર, અને પછી છે એ સેવા પરાયણ જ રહ્યા હતા. અને છેવટે જો રોગિષ્ઠ થયા તો પણ છે એને યમુનાજીનું છે, મહારાણીમાનું છે, જરા પણ છે એ સ્મરણ છોડ્યું નથી, અને એમના પર અનહદ કૃપા થઈ છે શ્રી ગુસાઈજીની, શ્રી મહાપ્રભુજીની, અને સાથે સાથે શ્રી યમુનાજીની ખૂબ જ કૃપા. મદુરાઈથી આવ્યા છે રાજકુમારીજી. વાહ ભાઈ વાહ, સ્વાગત છે આપનું રાજકુમારીજી. તો અહીંયા પુત્ર જન્મ થયો છે એમ કોઈકે કહી દીધું, બરાબર? કાનજીભાઈ, તમે ભીતર જઈ ચોક્કસ તપાસ કરી આવો. કાનજીભાઈએ તપાસ કર્યા પછી પાછા આવીને વિનંતી કરી કે મહારાજ, શ્રી વલ્લભને ત્યાં બેટીજીનું પ્રાગટ્ય થયું છે. વાહ, અમારા શ્રી વલ્લભ છે પિતા બન્યા અને અમે દાદા બન્યા, એનો અમને સર્વથી અધિક આનંદ છે. પુત્ર હોય કે પુત્રી, તેથી કોઈ ફેર પડતો નથી. સંતાન સેવા માટે છે. અમારે તો પુત્ર પણ ઘરમાં રહેવાનો અને પુત્રી પણ ઘરમાં રહીને સેવા કરવાની છે. પુત્રી હશે તો સામગ્રી સિદ્ધ કરવામાં વિશેષ સહાયક બનશે. શ્રી ગુસાઈજી છે પ્રસન્નતાથી અંદર પધાર્યા. શ્રી પદ્માવતી વહુજીને આજ્ઞા કરી કે શ્રી વલ્લભના બેટીજી માટે આપણે સોનાના ચૂડા છે એ બનાવીએ. શ્રી ગોકુલેશજી ત્યારે ત્યાં જ બિરાજતા હતા. ત્યારે તેમણે વિનંતી કરી, કાકાજી, આ વિષયમાં મારી એક વિનંતી છે. આપણા કુળની પરંપરા અત્યાર સુધી ચાંદીનો ચૂડો બનાવડાવવાની છે, બરાબર? સોનાનો નહીં. તો આપને મનમાં આપના સર્વ પૌત્ર પૌત્રીઓ સમાન જ છે, તો સૌના ઉપર આપનો અધિક વાત્સલ્ય છે, પણ આપની પ્રીતિ અન્ય પ્રકારે પ્રગટ થાય તે યોગ્ય નથી, એવું મને લાગે છે. આપણે આપણી કુળ પરંપરા છે એને છોડવાનું કોઈ કારણ નથી, કારણ કે આપણો પરિવાર ઘણો વિશાળ છે. અણસમજમાં ગેરસમજમાં મન દુઃખ થતા વાર ન થાય. તો કુળ પરંપરા એ સમાન હોય તો તેથી આપણા પરિવારનો સદા ઉત્કર્ષ થાય. માટે આપ કૃપા કરી આપણી કુળ પરંપરા છે એ પ્રમાણે જ સર્વ કંઈ કરો એવી વિનંતી કરું છું. વાહ, જોયું શ્રી વલ્લભ કેટલા સાણા અને કેટલા સમજદાર છે. એમની આ વાત આપે જરૂર સદા માટે યાદ રાખવા જેવી છે. તો વૈષ્ણવો સોનાના નથી ધરાવતા કે આપણે પરંપરામાં તો ચાંદીના છે. તો અગાઉ જે બાળકો થયા હોય એને બધાને ચાંદીના ધરાવ્યા હોય ચૂડા, અને અત્યારે અહીંયા સોનાના ધરાવે તો પારંપરિક કોઈ ઘર્ષણ ન થાય
એટલા માટે છે ગોકુલેશજી આવું કહી રહ્યા છે. વહુજી, તમે બિલકુલ સાચું કહ્યું. શાસ્ત્રમાં કહ્યું છે કે દીકરો 16 વર્ષનો થાય પછી એની સાથે મિત્ર એવો વ્યવહાર કરવો, જીવનના વિવિધ પ્રસંગોએ એની સલાહ લેવી. તો આપણાથી ભૂલ જ ન થાય એવું નથી. તો યુવાન દીકરો છે એ આપણી ભૂલ થતી હોય તો તે સુધારે પણ ખરો. વલ્લભ, તમારી વાત 100% સાચી છે. આપણે એમ જ કરીશું. શ્રી ગોકુલેશજી છે એની આ વાત સમગ્ર પરિવારમાં પહોંચી ગઈ છે વૈષ્ણવ, અને સૌ શ્રી ગોકુલેશજીના શાણપણા છે અને તેમની કુટુંબની જે ભાવના છે એના વખાણ કરવા લાગ્યા. અને શ્રી ગોકુલેશજીના ઘરે 1 વર્ષ પછી ફરી સોનાનો સૂરજ ઉગ્યો. સંવંત 1639 ફાગણ માસમાં બીજા બેટીજીનું પ્રાગટ્ય થયું. વળી 2 વર્ષ પછી સંવંત 1641 ત્રીજા બેટીજીનું પણ પ્રાગટ્ય થયું. ઘરમાં 3 દીકરીઓ છે પલ્લે ઝૂલવા લાગી અને ખેલવા લાગી. ત્રીજા બેટીજીના પ્રાગટ્ય વખતે શ્રી ગોકુલેશજી ગિરિરાજ બિરાજતા હતા. સાથે તેમના મોટા ભાઈ શ્રી બાલકૃષ્ણજી પણ હતા. વધૈયાએ શ્રી બાલકૃષ્ણજીને ત્રીજા બેટીજીના પ્રાગટ્યની વધાઈ આપી. તે સાંભળી શ્રી બાલકૃષ્ણજીને ખેદ થયો. તેમને શ્રી ગોકુલેશજી પ્રત્યે અત્યંત સ્નેહ હતો. તેમણે મનોમન કહ્યું કે શ્રી ગોકુલેશજીને આ વખતે પુત્ર રત્ન પ્રાપ્ત થયું હોય તો તેમનો વંશ છે ચાલુ રહે. પ્રભુ કસોટી કરી રહ્યા છે. ઉપરા ઉપરી 3 બેટીજી તેમને ત્યાં પ્રગટ થઈ. શ્રી બાલકૃષ્ણજીમાં આ વધાઈ શ્રી ગોકુલેશજીને પહોંચાડવાનો ઉત્સાહ જ ન રહ્યો. તેમણે મોઘમ કહ્યું, ભૈયા આપ આજે ગોકુળ પધારો તો કેવું? દાદાભાઈ, હમણાં તો અહીં શ્રી ગિરિરાજમાં રહી શ્રી ગોવર્ધન ધરણની સેવા છે એ કરવાનો મનોરથ છે. હું ગોકુળમાં રહું કે ગિરિરાજમાં રહું કશો ફેર પડતો નથી. બંને ઠેકાણે પ્રભુની સેવા જ કરવાની છે. ભૈયા, આપને ત્યાં ત્રીજા બેટીજીનું પ્રાગટ્ય થયું છે, તેથી હું આપને ગોકુળ પધારવા કહું છું. દાદાભાઈ, દીકરી જન્મે કે દીકરો તેથી 100 ફેર પડે છે. આપણા તાત ચરણના સેવક કુંભનદાસજીની વાત આપણાથી ક્યાં અજાણી છે? તમને યાદ છે અહીં એક વખત શ્રી પિતૃચરણે કુંભનદાસજીને એવું પૂછેલું કે કુંભનદાસજી તમારે કેટલા દીકરા છે? ત્યારે 7 દીકરાના પિતા હોવા છતાં કુંભનદાસજીએ કહ્યું હતું કે મારે 1.5 દીકરો છે. તો તેમણે ખુલાસો કરેલો કે જે શ્રી ઠાકોરજીની સેવા અને સ્મરણ બંને કરે ને પૂરો દીકરો, અને 2 માંથી જે એક કરે એ અડધો દીકરો, અને જે કશું ન કરે તે તો દીકરો જ ન હોય એવું સમજવાનું. એને એ દીકરા જ નહોતા ગણતા. તો માટે દાદાભાઈ, આપણા પરિવારમાં દીકરી આવે કે દીકરો, પણ જો તે શ્રી ઠાકોરજીની સેવા કરશે તો એ સૌના હૈયાનો હાર બની રહેશે, અને શ્રી ઠાકોરજીથી વિમુખ થશે તો એમનાથી લૌકિક કલેશ છે એ વધવાનો. એટલે મને તો એનો કોઈ હરખ શોખ નથી. જય હો. તો લૌકિક જીવનની અંદર પણ પુત્ર પ્રાપ્તિ માટે બધા કેટલા પ્રયાસો કરતા હોય છે, પણ વૈષ્ણવો જે પ્રભુના ભક્ત બની રહે, જે સંતાન છે એ પ્રભુના માર્ગે ભક્તિના માર્ગે આગળ વધે એ જ સાચું સંતાન કહેવાય છે. દીકરા દીકરીનો ભેદ છે ઈયા પણ છે એ ન જોવા માટેની વાત આ એ સમયની અંદર પણ આપણા ગુરુજનો બતાવી રહ્યા છે. તો બીજા દિવસે શ્રી ગુસાઈજી પણ ગિરિરાજ પધાર્યા. એકાંતમાં શ્રી બાલકૃષ્ણજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, કાકાજી, કાલે શ્રી વલ્લભને ત્રીજા બેટીજીના પ્રાગટ્યની વાત કરી ત્યારે તેમણે આવો જવાબ આપ્યો, તો તેમના ભાવને તો ધન્ય છે, પણ કાકાજી, શું તેમને એક પણ પુત્રની પ્રાપ્તિ નહીં થાય? શ્રી ગુસાઈજીએ કશો જવાબ ન આપ્યો. ત્યારે શ્રી બાલકૃષ્ણજીએ ફરી પૂછ્યું, કાકાજી, આપના મૌનમાંથી મને કોઈ જવાબ મળતો નથી. આપ શરણે આવતા અનેક જીવો પર કૃપા કરો છો. શ્રી પ્રભુની જેમ જ આપ પણ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છો. અનેક જીવોના લૌકિક અલૌકિક દુઃખ આપે નિવૃત્ત કર્યા છે, તેમને મન વાંછિત ફળ આપ્યા છે. તો મારી વિનંતી છે કે શ્રી વલ્લભની ગોદે એક લાલન ખેલતા હોય રાજીવ લોચન,
શ્રી વલ્લભ પ્રત્યેનો તમારો પ્રેમ હું સમજુ છું. આપણી ઈચ્છા માટે પ્રભુને શ્રમ કરાવવો એ પુષ્ટિ સિદ્ધાંત નથી. પુષ્ટિ સિદ્ધાંત તો એ જ છે કે પ્રભુ જેમ રાખે તેમ કોઈ પણ પ્રકારની ફરિયાદ વિના પ્રસન્નતાથી રહેવું. તો વૈષ્ણવો, આજે પણ વલ્લભ વંશજો દરેક પ્રકારના ફળ આપવા માટે આપણા માટે છે ને એ સમર્થ જ છે. દરેકની અંદર એ સામર્થ્ય રહેલું છે. પણ વસ્તુ સિદ્ધાંતની છે કે આપણો પુષ્ટિ સિદ્ધાંત આવું કહે છે કે આપણા લૌકિક સુખ અર્થે આપણા પ્રભુને શ્રમ કરાવવો. તો લૌકિક અલૌકિક અનેક પ્રકારના જીવો છે એને લૌકિક અલૌકિક દુઃખ આપે છે એ નિવૃત્ત કર્યા છે એવું કીધું એટલે કહ્યું. તો ફરિયાદ વિના પ્રસન્નતાથી રહેવું આપણે સંપૂર્ણ રીતે બિનશરતી શરણાગતિ સ્વીકારેલી છે. તો શ્રી તાતચરણની આજ્ઞા છે કે શ્રી પ્રભુમાં કદી પણ અવિશ્વાસ ન કરવો. કાકાજી, આપના જેવું ધૈર્ય હજી મારામાં આવ્યું નથી, માટે ફરીથી આપને વિનંતી કર્યા સિવાય રહી શકતો નથી. જુઓ રાજીવ લોચન, શ્રી વલ્લભની ગોદમાં લાલન ખેલે એ જેમ તમને ગમે એમ સૌને પણ ગમે. મને સવિશેષ ગમે. પણ કાકાજી પણ કહી અને આપ કેમ અટકી ગયા? શ્રી ગુસાઈજી મૌન થઈ ગયા. તેઓ મનોમન બોલ્યા કે મારા શ્રી વલ્લભની ગોદમાં લાલન તો ખેલશે, પણ એ લાલનને ખેલાવવાનું સૌભાગ્ય મને નહીં હોય. થાય છે કે આવા હોનહાર પુત્રનો પુત્ર બનીને હું જ ફરી આ પરિવારમાં પ્રગટ થાઉં. જય હો. તો જેમના પિતા હોવાનો ગર્વ લઈ શકાય, એમના પુત્ર બનવાનો ગર્વ લેવો એ પણ એક લાહવો બની રહે. જય હો. જય હો જયશ્રીબેન, આપનું સ્વાગત છે. નીતાબેન જય હો. અનિલભાઈ ગુપ્તા સ્વાગત છે. ભરતભાઈ દેપાની સ્વાગત છે. ગડિયા રસિકભાઈ સ્વાગત છે. અનસુયાબેન આપનું પણ સ્વાગત છે. શ્રી ગોવર્ધનનાથ કી જય. હોલી કે રસિયા કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.